સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. પાછી આવી ગઈ તમારી ફીટ પર થબડું ઉઠાવીને. સવાર સવારમાં ગાર્ડનના ફૂલ છો બહુ મસ્ત દેખાતા હતા. જવું અને આ ફોનમાં સવાર સવારમાં ખબર નહીં શું કરતી હતી ને આ સિંગર ખબર નહીં ક્યાંથી આવેલા હતા સવારે જ. वो तुझे कैसे बयां करे तुझे या दिल मेरा कोई बोला न પછી અમે નીકળી ગયા અમારે દુકાને જવા માટે. જવું પેલી બાજુ રસ્તો બંધ એટલે અમારે નેર બાજુથી જવા પડ્યું. તો ત્યાં આમલી ચોર આવેલા હતા. જુઓ અમે એના પાસે આમલી લઈ લીધી. પછી અમે આ બાજુથી જતા હતા તો બકરી મળી ગઈ વચ્ચે. પછી ખેતર બાજુથી જવા પડ્યું. જો આમાં શેરડી હતી પણ કાપી નાખી. અને આમલી જોની ખબર નહીં કુંજરાઈને આવેલી કે હું બધી ખોઈલી. ના જો અમારી દુકાનના કસ્ટમર છે પણ મગજ ખાઈ આવીને દુકાન ઉપર. અને સાંજે પછી મેં અને મારી સિસ્ટર અહીંયા ડાયમંડ થ્રીમાં ઊભા રહી ગયા ફોટોશૂટ માટે. જો મસ્ત વ્યૂ હતું. પછી સાંજે અમે ગયેલા ગુરુવાડીમાં. બહુ ટ્રાફિક થાય પણ પબ્લિક બી બહુ જ. જો એટલી બધી બાઇક મૂકેલી હોય કે મેં મારી કાં બાઇક મૂકું એ જ ખબર નહીં પડે. પછી અમે અંદર થોડું ફરી લીધું. સાડી ને બધું જોતા હતા. પબ્લિક તો બહુ જ થાય જેમ ટાઈમ જાય તેમ. ચોલી બી બહુ મસ્ત મસ્ત હતી. બોಯ್સના શર્ટ ટી શર્ટ. પણ ગાઈસ અમને આનાથી કોઈ મતલબ જ નહીં. અમને ખાવાનું કાં મળતું છે એ જ દેખાય. મોમોસ ખાઈ લીધા ગુરુવારીમાં. પછી આવીને અમે રોટલી કરી મારી સિસ્ટર સાથે. જવું ગમે તે કરો પણ કામ તો કરવું જ પડે. જવું તમે. પછી મેં પહોંચી ગયા કાકા પાસે મારો પેન્ટ ફિટ કરાવવા. જવું કાકા બહુ જોતા હતા ધ્યાનથી. પછી અમે મંચુરિયન ખાવા પહોંચી ગયેલા. જવું મંચુરિયન પછી નૂડલ્સ ખાઈ લીધું. ખવાયું બી નહીં મૂકીને આવતા રહેલા અમે. પછી મારા તે જગ્યા પર જ ફેન્સ ફરી ગયેલા. જો કોણ હતા ખબર નહીં પણ આવ્યા. પછી મારી પ્રોફાઇલ પર બતાવ્યો સ્ટોરી. એટલી ખુશ થઈ ગઈ. મેં કીધું હા તો નાઇસ વિડીયો ઉતાર્યા છે. પછી હેન્ડશેક કર્યો. એ ખુશી જ કંઈ અલગ હોય કે તમારા સાથે શેર જ નહીં કરી શકાય એમ. બહુ મજા આવી ગયેલી કાલે. એટલી ખુશ થતા ને અમારી બેન ને મેં બધા જ એટલા ખુશ થઈ ગયેલા કે કોઈ મળ્યું એમ. આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. બાય બાય. આજના માટે આટલું જ.